પીએમ મોદીની અપીલ બાદ વિદેશ પ્રવાસે જવાનું સુરતીઓએ ટાળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને સુરતીઓએ સ્વીકારી। શહેરના અનેક ટૂર એન્ડ ટ્રાવેલ્સને ત્યાં વિદેશ બુકિંગમાં ઘટાડો નોંધાયો। સુરતના ગ્રુપે પીએમની અપીલને આવકારી વિદેશ પ્રવાસ કેન્સલ કર્યો છે। વિયેતનામનો પ્રવાસ કેન્સલ કરાવીને સિક્કિમ જવાનું નક્કી કર્યું છે। ટૂર એન્ડ ટ્રાવેલ સંચાલકોએ પણ પીએમની અપીલને આવકારી છે। પીએમની અપીલ બાદ એક વિદેશ પ્રવાસની ઇન્ક્વાયરી બંધ થઈ ગઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક અપીલ કરવામાં આવી છે કે બિનજરૂરી તે વિદેશ પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ અને આ જ અપીલને સુરતીઓ છે તે વધાવી રહ્યા છે। સુરતમાં એક ગ્રુપ છે જે ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપનીની ઓફિસ આવ્યું છે, તેમણે કરાવેલા બુકિંગ જે છે તે રદ કરાવી રહ્યા છે। શું નામ છે તમારું, ક્યાં જવાના હતા અને બુકિંગ રદ કરાવ્યું છે, શું કારણ? 8 નાઇટ 9 ડેઝની અમારી વિયેતનામની ટૂર હતી, ગર્લ્સ ટ્રીપ હતી। 3 જણ અમે જવાના હતા। ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ હતી તો બહુ એક્સાઇટેડ હતા। પછી પીએમ સાહેબનું અમે ઇન્ટરવ્યૂ જોયું, એમનામાં એમની જે અપીલ હતી દેશ નાગરિકોને કે ભાઈ તમે અત્યારે 1 યર માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ટાળો અને ડોમેસ્ટિકમાં કોઈ પ્લાન કરો। સો એ રીતના અમે વિચાર કર્યો અને હવે ડોમેસ્ટિક ટૂર અમે સિલેક્ટ કરી છે, સિક્કિમ દાર્જિલિંગ। બસ એ રીતના અમે એમની અપીલને સ્વીકારી છે। તમે જણાવો કે જે પ્રકારે અપીલ કરી છે તમે હવે તેને સ્વીકારી રહ્યા છો, વધાવી રહ્યા છો, આ કેવી લાગણી રહી કે વડાપ્રધાને જ્યારે અપીલ કરીને તમને આ કરવાની ઈચ્છા થઈ? પહેલાં તો અમને દુઃખ થયું કે કેમ કે પહેલાં એક્સાઇટેડ હતું, ઇન્ટરનેશનલ ફર્સ્ટ ટ્રીપ હતી એટલે હવે ડોમેસ્ટિકમાં જઈએ છીએ સિક્કિમ દાર્જિલિંગમાં, એમાં પણ સારું છે અમને, એ પણ અમારે ફર્સ્ટ ટાઈમ જ છે તો સારું રહેશે। તમે આ અપીલને વધાવી છે ત્યારે તમે લોકોને શું એક અપીલ કરશો તમારા તરફથી? તમારે પણ ડોમેસ્ટિક કરવું જોઈએ, એ બધાના માટે હિત છે, એ અમારી અપીલ છે। બિલકુલથી લોકો છે તે બુકિંગ કેન્સલ કરાયેલી છે। ટૂર એન્ડ ટ્રાવેલ્સના જે ઓપરેટર છે એમની સાથે વાત કરીશું। શું કહેશો જે પ્રકારે હમણાં એક અપીલ કરવામાં આવી છે પ્રધાનમંત્રી દ્વારા, ત્યારબાદ કઈ પ્રકારનો માહોલ છે, કેટલા બુકિંગો કેન્સલ કરવા માટે લોકો આવી રહ્યા છે? અચ્છા, 3 દિવસમાં જે 2 વાર અપીલ કરવામાં આવી રહી છે એના લીધે અમારી જો રોજની 16 થી 20 ઇન્ક્વાયરી ઇન્ટરનેશનલ હતી એ ટોટલી તદ્દન બંધ થઈ ગઈ છે। જે લોકોનો પ્રેફરન્સ છે અત્યારે એ ડોમેસ્ટિકનો વધી રહ્યો છે અને અમે પણ એવું અમારા કસ્ટમરોને કહીએ છીએ કે તમે ઇન્ટરનેશનલની જગ્યાએ ડોમેસ્ટિક જવાનું પ્રેફરન્સ આપો। શું કહેશો જે પ્રકારે વડાપ્રધાને અપીલ કરી છે, કઈ રીતે તમે જુઓ છો અને લોકો કઈ રીતે ખાસ જોઈ રહ્યા છે અત્યારે તમારા તો? અમારા બિઝનેસ માટે તો કદાચ આ એક તમે નેગેટિવ એસ્પેક્ટ કહી શકો, પણ દેશ અને જનહિતમાં આ મુવમેન્ટ એક આગળ વધારી શકાય અને અગર જો લોકો ઇન્ટરનેશનલ જગ્યાએ ડોમેસ્ટિક ટ્રાવેલ કરશે તો વિદેશી હુંડિયામણમાં ઘણો બધો ફરક પડશે, તો એ ભારત માટે એક સારી વાત છે। અત્યારે જે પ્રકારે અપીલ કરી છે, બુકિંગ નથી આવી રહી, ઇન્ક્વાયરી પણ નથી આવી રહી, ત્યારે તમને ટૂર એન્ડ ટ્રાવેલ્સ તરફથી જે લોકો સંકળાયેલા છે કઈ રીતે ફરક પડશે તેમને? ટૂર એન્ડ ટ્રાવેલ્સની વાત કરીએ તો જે લોકો ખાલી ને ખાલી ઇન્ટરનેશનલ ટુરિઝમ પર ડિપેન્ડન્ટ છે એ લોકોને જરૂરથી બહુ મોટો ફટકો પડવાનો છે। ઘણા બધા જેમ કે એરલાઇન સેક્ટર છે, હોસ્પિટાલિટીમાં ઘણી બધી કંપનીઓમાં કામ કરી રહી છે, તો એ લોકોને 100% ઇફેક્ટ આવવાની છે। પણ અગર ડોમેસ્ટિકમાં કન્વર્ટ થઈ રહી છે તો ક્યાં ને ક્યાંય તો માણસ જવાનું જ છે, તો ઇન્ટરનેશનલ નથી જઈ રહ્યો તો ડોમેસ્ટિક તો જશે જ, તો ઓવરઓલ બિઝનેસ આવવાનો છે, પણ ઓફકોર્સ પ્રોફિટ રેશિયોમાં ઘણો મોટો ફરક આવશે। બિલકુલ જે પ્રકારે વડાપ્રધાને જે અપીલ કરી છે તેને સુરતીઓ છે તે આ મુહિમને વધાવી રહ્યા છે, અપીલને વધાવી રહ્યા છે અને એક મુહિમ શરૂ કરી છે કે જે પ્રકારે વિદેશી ટૂર કરવાનું ટાળવું જોઈએ અને અહીંયા ભારતમાં જ ઘણા એવા લોકેશનો છે કે જ્યાં લોકો અત્યારે ટૂર કરવાનું પસંદ કરી રહ્યા છે અને ટૂર ઓપરેટરોને પણ હવે આ પ્રકારની ઇન્ક્વાયરી શરૂ થઈ ગઈ છે અને લોકો હવે વિદેશ જવાનું ટાળી રહ્યા છે। એટલે એકંદરે શહેરીજનોની વાત કરીએ તો તેમણે વડાપ્રધાનની આ અપીલને વધાવી લીધી છે। કેમેરામેન જેસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।